જો છાપ અને કાટ શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે મિત્રો? તો અહીંયા જો આપણને બે બાજુ આપી દીધી છે. આ બાજુ એમ કહી કે રાજા છે, બરોબર? તો એને શું કહેવાય? છાપ કહેવાય. અને આ બાજુ જે હોય એને કાંટ કહેવાય. કઈ બાજુએ એક લખેલ છે, છાપ કે કાંટ? તો એક કઈ બાજુ લખેલું છે? છાપ છે ન્યા લખેલું છે કે કાંટ છે ન્યા? તો કે કાંટ, બરોબર? તો અહીંયા કાંટ છે ને ન્યા એક લખેલ છે. સમીના અને સાદિક રમી રહ્યા છે. બોર્ડ પર 1 થી 99 અંકો લખેલા છે મિત્રો. દરેક ખેલાડી પાસે બટન છે, બરોબર? અહીંયા 1 થી 99 સુધી અંકો લખેલા છે અને 100 માં શું આવી જાય છે મિત્રો? ઘર લખેલું છે, બરોબર? અને દરેક ખેલાડી પાસે એક બટન છે. 2 ખેલાડી છે. કોણ છે? સમીના અને સાદિક. આ સમીના છે અને આ સાદિક છે. તેઓ સિક્કો ઉછાળે છે. જો તે એટલે કે છાપ હોય તો બટન 10 પગલા આગળ વધે મિત્રો. છાપ આવે તો 10 પગલા આગળ વધે. જો સમીના 6 પર હોય તો તે 16 પર પહોંચે છે. જો તે 1 કાંટ આવે તો તે ખાલી 1 જ પગલું આગળ વધે, બરોબર? જો છાપ આવે મિત્રો તો 10 પગલા આગળ જવાનું છે અને જો કાંટ આવે તો 1 જ પગલું આગળ વધવાનું છે. અને એમાંય તે જો સમીના 6 પર છે અને શું આવે છે? છાપ આવે છે તો 10 પગલા, તો આપણે 6 માં 10 ઉમેરી તો ક્યાં આવશે? 16. તો એ 16 પર પહોંચશે, બરોબર? તો અહીંયા એક બોર્ડ છે અને એમાં અહીંથી શરૂઆત કરવાની છે, બરોબર? અને અહીંયા 99 સુધી અંકો લખેલા છે. હવે તમે પણ આ રમત રમો. જે ઘેર પહેલા પહોંચે તે વિજેતા ગણાય. 10 પગલા માટે કોઈ ટૂંકો રસ્તો છે, બરોબર? તો અહીંયા તમારે એક આવું બોર્ડ બનાવી અને રમત રમવાની છે. એક સાથે 2. ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે 2 જ. શું કરે છે? એક સાથે 2 જ વાપરે છે. તો આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા 2નો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો 1 થી વધુ વાર ઉપયોગ કરી શકશે, બરોબર? વાપરે છે ખરા, પણ 2 પણ 1 થી વધુ વાર 2 નોટ અથવા તો 2 સિક્કાનો ઉપયોગ કરે છે. પણ બરોબર, દાખલા તરીકે જુઓ, અહીંયા શું છે? 10 રૂપિયા છે તો એ આપે છે, એ શું કરે છે? તો કે આપે છે 2. તો એ કઈ 2 વસ્તુ આપે છે, બરોબર? એ આપણે જોવાનું છે. તો જોઈ લઈએ. અહીંયા 1 રૂપિયાનો સિક્કો છે, આ 2 રૂપિયાનો સિક્કો છે, આ 2 રૂપિયાનો છે, આ 5 રૂપિયાનો છે. 10ની નોટ, 50ની નોટ અને 20ની નોટ છે. નોટ કે સિક્કાનો, બરોબર, 1 થી વધુ વાર ઉપયોગ કરી શકશે. તો અહીંયા મિત્રો જુઓ, એક ઉદાહરણ આપ્યું છે. અહીંયા 20 રૂપિયાનું બેટ છે. તો એ કેટલી 2 આવા આપે છે તો 10-10ની કેટલી નોટ આપે છે? 2 નોટ આપે છે, એટલે 20 થઈ ગયા મિત્રો. પછી અહીંયા બુક છે, એની કિંમત 10 રૂપિયા છે. તો જુઓ, તો 10 રૂપિયા છે કે નોટ કે સિક્કાનો 1 થી વધુ વાર ઉપયોગ કરી શકે છે. તો 5-5ના કેટલા સિક્કા થઈ જાય? તો કે 2 હોય 5-5ના સિક્કા. સિક્કા કરું છું, જો અહીંયા 5-5ના હું સિક્કા દોરીશ, એટલે 2 હોય 5ના સિક્કા. આ એક 5નો સિક્કો અને આ બીજો 5નો સિક્કો, એટલે કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. પછી 40 રૂપિયાનો બોલ લે છે. તો આમાંથી કઈ 2 વસ્તુ છે કે જે 40 થાય? તો 20-20ની 2 નોટો આપી શકે કે ન આપી શકે? એટલે 40 થઈ જાય ને, બરોબર? તો અહીંયા 20-20ની 2 નોટ હું દોરું છું.
તો એ 20-20ની કેટલી નોટ આપી હોય તો 40 થાય? તો કે 20-20ની 2 નોટ. પછી જુઓ અહીંયા શું આપ્યું છે? 60. 60 રૂપિયાનું આવું જભ્ભો કે કંઈક છે, બરોબર, ઉપરનું છે એ લે છે. તો 60 તો કઈ 2 નોટું હશે મિત્રો? તો 60 થાય તો ઉપર 50ની નોટ આપણને એક આપી છે, એક 50ની નોટ આપી હશે, અને બીજી કઈ નોટ હશે મિત્રો? 10ની નોટ. એટલે 50 ને 10 60 થઈ ગયા, બરોબર, 10ની નોટ. પછી 25 રૂપિયા. તો 25 રૂપિયાનું છે, બરોબર, ઢીંગલી જેવું છે, 25 રૂપિયાનું લે છે. તો કઈ 2 શું 2 આપ્યું હશે? તો કે એક 20ની નોટ આપી હશે, એટલે 20 ઈ થાય, 20 આ 20ની નોટ. અને બીજું શું? તો કે 5નો સિક્કો આપ્યો હશે, એટલે હું અહીંયા 5નો સિક્કો કરું છું, એટલે 25 થઈ ગયા. તમે કેટલું ઝડપથી ઉમેરી શકો, બરાબર, કેટલું ઝડપથી, કેટલા સમયની અંદર તમે સરવાળા કરી શકો એ આપણને કીધું છે. વેલું તું શું કરે છે? બરાબર, અક્કા મને ઉમેરવામાં મદદ કર, એમ કે અક્કા મને ઉમેરવામાં મદદ કર. 7 ને 5 અને એમાં 3, તો 7 ને 5 કેટલા થાય મિત્રો? 12. ને 12 ને 3 તો કે 15. તો અહીંયા મિત્રો કેટલા આવશે? 15. અરે તું લખ્યા વગર પણ ઉમેરી શકે? શું કે છે કે તું લખ્યા વગરે ઉમેરી શકે? 7 થી શરૂ કરી વધુ 5 ગણવાના તો 12 મળે. આપણે કરવું હોય તો પહેલા 7, પછી પહેલા 7 કરવાના, પછી 5, એવી રીતે નહીં મિત્રો. 7 તો આપણને આપેલા છે તો એમાં આપણે 5 ઉમેરવાના. 7 પછી 8, 9, 10, 11 ને 12, બરોબર, 12 મળે છે. હવે તેમાં 3 ઉમેરવાના, 12 થઈ ગયા. હવે એમાં બીજા 3, 12 પછી 13, 14 અને 15. કેટલું સરળ થઈ ગયું ને? ઓલું 7 કરો, પછી 5 કરો, પછી 3 કરો, અને પછી તમે બધા એક પહેલેથી ગણો તો એમાં ઘણો બધો સમય જાય. તો આવી રીતે ઝડપથી આપણે સરવાળા કરી શકીએ છીએ, બરાબર. હું પહેલા 7માં 3 ઉમેરી 10 પણ મેળવી શકું છું, અને પછી 5 ઉમેરું તો બી ચાલે. 7માં તમે 5 ઉમેરો તો કેટલા થાય? 12. 12માં 3 ઉમેરો તો કેટલા થાય? તો કે 15. અથવા તો તમે એમ પણ કરી શકો છો, તમારે 7માં 3 ઉમેરવા હોય તો બી ચાલે. જુઓ, 7માં તમે 3 ઉમેરો તો કેટલા થાય? 10, અને એમાંય તમે 5 ઉમેરી દો તો 10 ને 5 કેટલા થઈ જાય? 15 થઈ જાય. તો એવી જ રીતે આપણે આ કરવાનું છે. તો કે 5 અને 5 10, 10 ને 7 17. તો આસાનીથી આપણે અહીંયા 17 લખી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ જોઈએ તો આમાં તમને સરળતા કઈ રીતે રહે? તો એમ પણ થઈ શકાય. જો 6 ને 4 કેટલા થયા મિત્રો? 10, અને 10 ને 5 15. તો અહીંયા તમે શું લખી શકો? 15. ઝડપથી થઈ ગયો ને સરવાળો. ત્યારબાદ અહીંયા જુઓ મિત્રો, 9 ને 1 કેટલા થઈ ગયા? 10 ખબર પડી ગઈ. 10 અને બીજા 4 તો કેટલા થઈ ગયા? 14, બરાબર. ગમે એ રીતે તમે સરવાળા કરી શકો. હવે અહીંયા તમે આમ કરી શકો, 7, 3 અને 8. તમને સરળતા કેમ રહે? તો કે 7 ને 3 10, 10 ને 8 18. તો આવી રીતે પણ તમે ઝડપથી સરવાળા કરી શકો છો. આમાં તમને કેમ થાય? 8 ને 3 11 થાય, 11 ને 2 કેટલા થાય? 12 અને 13. અથવા તો એમ પણ કરી શકો કે 8 ને 2 10, 10 ને 3 13. તો અહીંયા તમે શું લખી શકો? 13. ઝડપથી થઈ ગયા ને સરવાળા, બરાબર. આવી રીતે તમે સરવાળા ઝડપથી કરી શકો. એવું નહીં કે પેલા 9 છે તો 9 લીટા કરવાના, પછી 4 કરવાના, પછી 1, એવી રીતે નહીં મિત્રો, બરાબર. આવી રીતે ફટાફટ હવે આપણને આવડતું હોવું જોઈએ. મોઢે ગણતરી કરવાની. અહીંયા મોઢે કરવાની, મોઢે ગણતરી કરવાની. અહીંયા
મારકણી ગરોળી આપી છે, મારે છે, કેવી છે, જે બહુ મારે એને આપણે શું કહીએ, મારકણું કહીએ. તો અહીંયા ગરોળી છે એ શું છે, મારકણી છે, બધાને બહુ મારે છે ગરોળી. તો જુઓ, એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે. આ એક ગરોળી છે, અહીંયા કાણા આપણને આપેલા છે, તો કે એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે. તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલ છે. તો અહીંયા કેટલા જીવડા છે મિત્રો આમાં, તો કે 5 છે. આ કાણામાં જાય છે તો આ કાણામાં તો કે 9 છે. આ કાણામાં તો કે એકેય નથી, બરાબર. આ કાણામાં 3 જીવડા છે, આ કાણામાં 8 છે, આ કાણામાં 1 જીવડું છે, અહીંયા 2 છે, બરોબર. અને અહીંયા 6 છે. તો શું કે છે કે એક ગરોળી છે એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે, અહીંથી બીજા કાણામાં જાય છે અને કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. દરેક કાણામાં જીવડાની સંખ્યા લખી છે. ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે. આ લીટી ઉપર જ ચાલી શકે, બરોબર. લીટી સિવાય ચાલી અહીંથી આમ જાય નહીં. એને 8 ઉપર જવું હોય તો અહીંથી જઈ શકે 8 ઉપર, અથવા તો અહીંથી આમ કરીને જાય 8 ઉપર. 8 ઉપર જ એવી રીતના જઈ શકે છે. ચિત્રમાંના વાદળી કાણામાંથી શરૂ કરી અને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે, બરોબર. તો ગરોળી જે રસ્તો લે છે તે આ છે. એને કુલ કેટલા જીવડા ખાય છે મિત્રો, 18 ખાય છે. અને કેટલા કાણામાં જાય છે, તો કે 1, 2 અને 3 કાણામાં જાય છે. તો તે આ રસ્તો લે છે, પેલા બ્લુમાંથી ઈ જાય છે. તો પેલા ક્યાં જાશે, 8માં જાશે. પછી ત્યાંથી ક્યાં જાશે, 1માં જાશે, બરોબર. અને પછી 1માંથી ક્યાં જાશે, 9માં. એટલે કે 9 ને 1 કેટલા થયા, 10, 10 ને 8 18, ત્રણેય કાણાનો સરવાળો 18 થઈ ગયો. તો કે હા. તો કે 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે, તો એને 18 ખાવા માટે એને આ લીધો છે. હવે એને 12 જીવડા ખાવા છે મિત્રો, તો એ રસ્તો કઈ રીતે લઈ શકશે, 12 કરવાના છે. તો જોઈ લઈએ અહીંયા. તો 12 કરવા માટે જો અહીંથી 8 છે, પછી 9, 10, 11 ને 12 થઈ શકે, બરોબર. અથવા તો આઠ, 9, 10, 11 ને 12, બરોબર. તો પેલા તો ઈ ક્યાં જાય છે જોઈ લઈએ. તો અહીંયા જાશે 3 ખાના, એ 3 કાણામાં જાય છે, બરોબર. તો પેલા જાશે બીજામાં, અહીંથી જશે. તો હું અહીંયા શું કરું મિત્રો, 2 કરું, બરોબર. પછી ત્યાંથી અહીંયા 1માં 1 જીવડું ખાશે, એટલે 2 ને કેટલા થઈ ગયા, 3 થઈ ગયા. અને ત્યાંથી અહીંયા 9 નંબરના જીવડા, 9 જીવડા ખાશે. હવે ત્રણેયનો સરવાળો કરો તો મિત્રો 12 થઈ જાય છે. તો કે 9 ને 1 10, 10 ને 2 12 થઈ ગયા જીવડા 12, બરોબર. ત્યારબાદ એને કેટલા ખાવા છે, 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લેશે, તો એ 3 ખાનાનો સરવાળો આપણે 20 થવો જોઈએ. તો કયા 3 ખાના છે, તો એમાં 20 થાય. તો હું બ્લુ લઈ લઉં, બરોબર. અત્યારે તો 20 કરવા માટે જોઈ લઈએ આપણે. તો અહીંયા 6 છે, 6 ને 8, બરોબર.
જુઓ